વેલકમ બેક ગાઈસ. સો આજે છે વ્લોગ નંબર 19 અને આપણે આવી ગયા છે અત્યારે નડિયાદ અને આજે છે બીકે શિવાનીનો ક્લાસ ઓમ શાંતિનો. સો અત્યારે આપણે આવી ગયા છે સવારના પોરમાં 6:15 નડિયાદ. ચલો, પ્રભુ શરણમ નામ છે, એમાં એમનો ક્લાસ છે સવારે. ચલો જઈએ આજે. જો નડિયાદની સવાર જબરજસ્ત પબ્લિક આવી ગઈ છે બધી. પણ આ બધી કેવી મેન કે જે લોકો દરરોજ ઓમ શાંતિના મોરલીના ક્લાસ ભરતા હોય એ બધા લોકો. કોઈ પછી પોપ્યુલર કે બધા લોકો માટે નહીં, એમ પ્રાઇવેટ સાંજે છે બધા કોમન બધા લોકો માટે, કે જે લોકોને શું કહેવાય ઇન્વાઇટ કર્યા હોય ને એવું બધું એમ. આ તો ખાલી ઓમ શાંતિવાળાનું જ છે સવાર મોરલી ક્લાસ. જો પ્રભુ શરણમ બીકે શિવાની, અહીંયાથી અંદર એન્ટ્રી છે. ऐसा क्यों कर रहे हैं, तो भी हमने बोलना इनकी कोई गलती नहीं है, इनका ही पार्ट है, तो वो अच्छे लगने लग जाएंगे कि वो नहीं कर रही, ये इनका पार्ट है, ये इनका पार्ट है. સો ગાઈઝ, આપણે ફાઇનલી ઓમ શાંતિમાં જઈને આવી ગયા છે અને અત્યારે એકદમ પરફેક્ટ તાપ ચાલુ થઈ ગયો સવારનો 9 વાગ્યા. જો અહીંયા આગળ કંઈક મહાગુજરાત આવે, અહીંયા આગળ કંઈક આ વુડલેન્ડ હોટલ છે, આ વ્હાઈટ. આ નડિયાદ છે બાય ધ વે. ઓ તાપ એની શક્તિ બતાવશે, પણ આપણે આપણી શક્તિ બતાવીને ગાડીમાં બેસી ગયા. તો અત્યારે નીકળી ગયા છે અમે ખાવા. કઈ જઈએ છે આપણે? સલાડી ફીક. ફરી રાતે ખાધું હતું, મેં કીધું તો કે ફરી જઈએ, એટલે ફરી જઈ રહ્યા છે આપણે. ગાયન બાન વગર અહીંયા તો વિડીયો ચાલુ છે, ચાલુ કરી દીધું છે. સાંભળો ગાયન, સાંભળો. પબ્લિક થઈ ગઈ છે અહીં તો. સો ગાઈઝ, આપણે નીકળ્યા છે લોંગ ડ્રાઈવ આંટો મારો ભાઈબંધ જોડે. સો હાઈવે ઉપર આવ્યા છે અત્યારે, પછી ડિનર કરીને આંટો માટો મારીને મોડેથી ઘરે જઈશું. વાય મારો ભાઈબંધ બહુ વર્ષોથી લંડન છે અને હવે જાય છે થાઈલેન્ડ, એટલે હવે એની જોડે એન્જોય કરીએ છીએ. પછી એ તો આપણી જોડે એન્જોય નહીં કરે, એટલે કેમ કે એનું એન્જોયમેન્ટ અલગ છે. એટલે આચારસંહિતાની લીધે તો મેલ ચાલુ કરી દીધું છે ગુજરાત પોલીસે. કેમ કે તકલીફ તો આપણને જ પડે. આ થાઈલેન્ડ જશે એટલે પછી એમ તો તકલીફ પડવાની નહીં. એટલે
મારા ભાઈબંધને વિડીયો લેવા એવો છે નહીં, કેમ કે જવાનું છે થાઈલેન્ડ નહીં હોય એટલે ફૂલ સ્પા અને મસાજ કરાવવાનો છે એટલે જોતા રહો, બહુ મજા આવવાની છે. અત્યારે આપણે જઈ રહ્યા છે બરા રોડે. અવસર પાર્ટી પ્લોટ આવ્યો. આ છે આપણો ભાઈબંધ. રિવીલ કરાયો છે નહીં, થાઈલેન્ડ જવાનો ને યાર એટલે. की ऑस्टम के बाद हार्दिक पांड्या की कोशिश थी लॉन्ग आउट ऊपर जाने की, लेकिन गई सीधी कीपर के हाथ में. हार्दिक पांड्या 24 रन का 31 रन से इस मुकाबले में सनराइजर्स हैदराबाद